કોઈપણ ફિમેલને પોલિસિસ્ટિક ઓવેરિયન ડિઝીઝ કે પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ મતલબ કે પીસીઓડી કે પીસીઓએસ છે કઈ રીતના ખબર પડે? તો ઘણી બધી ફિમેલમાં એક્સેસિવ વેઇટ ગેઇન થાય છે. ગમે એટલી ડાયટિંગ કરતા હોય, ગમે એટલી રેગ્યુલર એક્સરસાઇઝીસ કરતા હોય, ખાવા પીવામાં ધ્યાન રાખતા હોય, લાઇફસ્ટાઈલમાં ચેન્જીસ કરતા હોય, છતાં પણ એક્સેસિવ વેઇટ ગેઇન થતો હોય. ચહેરા ઉપર ના જોતી જગ્યાએ વાળ આવતા હોય, જેમ કે દાઢીના ભાગે વાળ આવવા, પછી ઘણી બધી ચેસ્ટ પેટર્નમાં જે મેલમાં જે પ્રકારના પેટર્નમાં વાળ ઉગતા હોય એ રીતના વાળનો ગ્રોથ થવો. મેઇન સિમ્ટમ્સ પીસીઓડીનું છે ઇરેગ્યુલર પીરિયડ્સ. ઘણી બધી ફિમેલને 1.5 મહિને પીરિયડ આવે છે, ઘણી બધી ફિમેલને 2 મહિને પીરિયડ આવે છે, ઘણી બધી ફિમેલને 3 મહિને, 6 મહિને કે વર્ષમાં 1 કે 2 વખત જ પીરિયડ આવે છે. અને જો પીરિયડ આવે તો પ્રોલોંગ પીરિયડ રહે છે, 15 દિવસ પીરિયડ આવે, 20 દિવસ પીરિયડ આવે. ઘણી બધી ફિમેલને એવું હોય છે કે પીરિયડ રેગ્યુલર આવતા હોય છે પણ એકદમ ઓછા પીરિયડ આવતા હોય છે. ઘણી બધી ફિમેલને પ્રેગ્નન્સી કન્સીવ કરવામાં પણ ઇસ્યુ આવતા હોય છે, એક્સેસિવ હેર લોસ થતો હોય છે, થાક બહુ અનુભવાતો હોય છે, નાની નાની વસ્તુમાં કે ચીડચીડિયો સ્વભાવ થઈ જતો હોય છે, એકદમ એક્સ્ટ્રીમ ચેન્જીસ થતા હોય છે સ્વભાવમાં. તો આ લક્ષણો પીસીઓડીના છે.